નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના આજના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે સુરતમાં જણાવ્યું હતું કે અમે સ્વચ્છતા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે 10 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર કરી રહ્યા છીએ, જેમણે સુરતને સૌથી સ્વચ્છ શહેર બનાવવામાં યોગદાન આપ્યું છે। આ યોગદાન દ્વારા અમે કામદારોના બાળકોના શિક્ષણમાં મદદ કરીશું અને કોઈ રિફંડ લઈશું નહીં। જોકે જો તેઓ ઘર કે કાર માટે લોન લેશે તો તેમને લોન વ્યાજ મુક્ત મળશે। ભારતના ચૂંટણી પંચે ઈવીએમ મતપત્રોને વધુ સુવાચ્ય બનાવવા માટે માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે। બિહાર ચૂંટણીથી શરૂ કરીને ઈવીએમમાં પહેલીવાર ઉમેદવારોના રંગીન ફોટોગ્રાફ દર્શાવવામાં આવશે। સિરિયલ નંબરો પણ વધુ સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે। ભારતીય ચૂંટણી પંચે ઈવીએમ મતપત્રોની સ્પષ્ટતા અને વાંચન ક્ષમતા વધારવા માટે ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 49B હેઠળ હાલના માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે। ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના મત ચોરીના આરોપને જવાબ આપ્યો છે। ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાહુલના આરોપો પાયાવિહોણા અને ખોટા છે। મત ઓનલાઈન કાઢી શકાતા નથી। મત કાઢી નાખવાથી પોતાનો પક્ષ રજૂ કરવાની તક મળે છે। 2023માં આલંદમાં થયેલા પ્રયાસની નોંધ લેવામાં આવી હતી। પંચે પોતે એફઆઈઆર દાખલ કરી હતી। ટેકનોલોજીના ઝડપી વિકાસ વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં મોટો બદલાવ આવી રહ્યો છે। પ્રોક્સેજી કંપનીએ થંબપે નામનું બાયોમેટ્રિક ડિવાઇસ લોન્ચ કર્યું છે, જેનાથી ફક્ત અંગૂઠાનો સ્પર્શ કરીને પેમેન્ટ કરી શકાશે। આ ઉપકરણ આધાર કાર્ડ અને યુપીઆઈ સાથે જોડાયેલું છે, જેથી વ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે। હવે સ્માર્ટફોન, કાર્ડ કે વોલેટની જરૂર નહીં પડે। નાના દુકાનદારો, ગ્રામ્ય બજારો અને વૃદ્ધો માટે આ સુવિધા ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે, 20 થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે। નવરાત્રીની શરૂઆતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે। સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે। મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ઓક્ટોબર કોન્ટ્રાક્ટ માટે 10 ગ્રામ સોનાનો ભાવ 0.51% ઘટીને 1,09,258 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે। એ જ રીતે ચાંદીના ભાવમાં પણ 0.73%નો તીવ્ર ઘટાડો થયો છે અને તે પ્રતિ કિલો 1,26,055 રૂપિયા થઈ ગયો છે। જોકે ગયા બુધવારે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 0.25%ના ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ જોવા મળી રહી છે। એશિયાની સૌથી મોટી એપીએમસી એવી ઊંઝા એપીએમસીની ચૂંટણી 26 સપ્ટેમ્બરે 11 કલાકે યોજાશે। હાલ ઊંઝા એપીએમસીમાં વહીવટદારનું શાસન છે। ચૂંટણી બાદ ઊંઝા એપીએમસીને ચેરમેન અને વાઇસ ચેરમેન મળશે। જોકે નિયામક મંડળની ચૂંટણી ડિસેમ્બર 2024માં યોજાવાની હતી, જેમાં વિલંબ થયો હતો। હવે 9 મહિના બાદ આ ચૂંટણી જાહેર થઈ છે। અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષા સલાહકાર જોન બોલ્ટને ભારત પર લાદવામાં આવેલા ટેરિફની ટીકા કરી છે। બોલ્ટને ટ્રમ્પ વહીવટી તંત્ર પર નિશાન સાધતા કહ્યું કે ભારત પ્રત્યેની અમેરિકાની ટેરિફ નીતિ એક મોટી ભૂલ છે। તેમણે વધુમાં કહ્યું કે ટેરિફ ઘટાડવો અને વધુ ચર્ચા માટે દરવાજા ખુલ્લા રાખવા એ વધુ સારો ઉકેલ છે। ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને સંબંધો સુધારવાની ચર્ચા કરવી જોઈએ। રાજ્ય સરકારના જાહેર સાહસો, બોર્ડ અને કોર્પોરેશનમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયેલા કર્મીઓના હિતમાં સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્ય સરકારના નાણાં વિભાગે એક ઠરાવ પસાર કરીને આવા કર્મીઓને 7મા પગાર પંચ અનુસાર માનસિક લઘુત્તમ પેન્શન રૂપિયા 9,000 સુનિશ્ચિત કર્યું છે। આ નિર્ણય 1 ઓક્ટોબર 2025થી અમલી બનશે। આ નિર્ણય ઓબ્ઝર્વ પેન્શનરો લઘુત્તમ પેન્શન કરતાં ઓછી રકમ મેળવતા હતા તેમના માટે લેવાયો હતો। ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે જીએસટીના દરમાં કરેલા ઘટાડાનો લાભ ગ્રાહકોને ન આપનારા વેપારીઓ તોલમાપ ખાતાના કાયદા હેઠળ અને જીએસટી કાઉન્સિલ નક્કી કરે તો એન્ટી પ્રોફિટ રિંગની જીએસટીની જોગવાઈ હેઠળ દંડ અને સજાને પાત્ર બનશે। સરકાર તેમના પર બારીક નજર રાખી રહી છે। અત્યારે એન્ટી પ્રોફિટ રિંગની કોઈ પણ જોગવાઈ અમલમાં નથી, તેથી સરકાર આપણું કંઈ બગાડી શકશે નહીં તેમ માનીને ઘટાડો ન કરનારા વેપારીઓ બુરી રીતે ફસાઈ શકે છે। જીએસટી એક્ટમાં કલમ 171માં એન્ટી પ્રોફિટ રિંગની જોગવાઈ કરવામાં આવેલી છે। આ કલમ હેઠળ જીએસટીના અધિકારીને વેપારી સામે પગલાં લેવાની સત્તા મળેલી છે।
બનાસકાંઠાના વાવ વિસ્તારમાં રાત્રે 10 અને 26 કલાકે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ વાવથી લગભગ 25 કિલોમીટર દૂર હોવાનું સિસ્મોલોજી વિભાગે જણાવ્યું છે. હાલ સુધી કોઈ જાનહાનિ કે નુકસાનીની માહિતી નથી. સ્થાનિક લોકો થોડા સમય માટે ઘરની બહાર આવી ગયા હતા. અધિકારીઓ અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી સહિતના જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 22 સપ્ટેમ્બર 2025થી સરકારે મોંઘવારી નિયંત્રણ માટે નવા જીએસટી દરો જાહેર કર્યા છે. દૂધ, દહીં જેવી રોજિંદા વસ્તુઓ પર હવે 2.5% ટેક્સ, ઔદ્યોગિક રસાયણો પર 9% અને લક્ઝરી વસ્તુઓ પર 20% ટેક્સ લાગશે. પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતરો, દવાઓ અને રમતગમતના સાધનો પણ સામેલ છે. નિષ્ણાતોના મતે આનાથી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે, પરંતુ પેટ્રોલિયમ ઉત્પાદનો પર ટેક્સથી ફુગાવો વધી શકે છે. ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક વ્યવસ્થા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને તહેવારો દરમિયાન બેદરકારી પર ધ્યાન આપ્યું છે. કોર્ટે નવરાત્રી જેવા સમયે બ્લેક ફિલ્મવાળી ગાડીઓ અને રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. રોંગ સાઇડ ડ્રાઇવિંગને જીવન માટે ખતરો ગણાવી પોલીસ અને સંબંધિત વિભાગોને કોઈ ઢીલ ન રાખવા તાકીદ કરી છે. રેલવે ભરતી બોર્ડ દ્વારા સેક્શન કંટ્રોલની પોસ્ટ માટે 368 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ માટે 20 થી 33 વર્ષના ગ્રેજ્યુએટ ઉમેદવારો 14 ઓક્ટોબર 2025 સુધી અરજી કરી શકે છે. આ માટે જનરલ કેટેગરીના ઉમેદવારો ₹500 અને SC, ST, PWD મહિલા ઉમેદવારોએ ₹250 ફી ભરવાની રહેશે, જે પરીક્ષા આપ્યા બાદ ફી પરત મળશે. રાજકોટમાં નવરાત્રીથી શરદ પૂર્ણિમા સુધી ગરબાનો માહોલ જામેલો રહે છે. શહેરમાં 678 ગરબાના આયોજન થયા છે, જેમાં 32 અર્વાચીન, 73 પ્રાચીન અને 573 શેરી ગરબા સામેલ છે. સુરક્ષા માટે ડીસીપી અને પોલીસ કમિશનર સાથે 1000થી વધુ જવાનો બંદોબસ્તમાં રહેશે. દરેક ગરબા સ્થળે સીસીટીવી, સ્વયંસેવકો અને ઇમરજન્સી એક્ઝિટ ગેટ ફરજિયાત રહેશે. લાઉડસ્પીકરનો ઉપયોગ નિયમ મુજબ થશે. કેરળમાં એમોબિક એનિન્ગોએન્કેફાલિટીસના 67 કેસોની પુષ્ટિ થઈ છે, જે એક દુર્લભ પરંતુ જીવલેણ મગજનો ચેપ છે. રાજ્યમાં આ વર્ષે અત્યાર સુધીમાં મગજ ખાનારા અમીબાએ 18 લોકોનો ભોગ લીધો છે. રિપોર્ટ અનુસાર જ્યારે લોકો દૂષિત પાણીમાં તરે કે ડૂબકી લગાવે છે, ત્યારે તે નાકથી શરીરમાં પ્રવેશ કરે છે. તિરુવનંતપુરમમાં તાજેતરમાં 17 વર્ષના છોકરાને આ ચેપ લાગ્યો છે. UIDAIએ એક નવી મોબાઈલ એપ્લિકેશન ઈ-આધાર વિકસાવી રહી છે, જે આધાર યુઝર્સને તેમના નામ, સરનામું, જન્મ તારીખ અને ફોન નંબર જેવી માહિતી સરળતાથી અપડેટ કરવાની મંજૂરી આપે છે. આ એપ્લિકેશન 2025ના અંત સુધીમાં લોન્ચ થવાની સંભાવના છે. આમાં AI અને ફેસ ID ટેકનોલોજીનો સમાવેશ થશે, જે વધુ સુરક્ષિત અને અનુકૂળ સેવાઓ પ્રદાન કરે છે. હવે બાયોમેટ્રિક વેરિફિકેશન માટે જ આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે.